હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? સવારમાં ગુડ મોર્નિંગ અને જય માતાજી. સામે દિવસ આવે છે એટલે આંખો થોડીક મીચાઈ જાય છે. અને આજે સવારમાં કપાસ સીવવાની શરૂઆત કરી દીધી છે. અને માણસ પોટલી પીવે તો એ બરોબર છે, પણ અમારે પટેલે કપાસને પોટલી પાઈ દીધી લાગે. કપાસ બધો હુઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો આ બધો હુવાડી દીધો અમારે પટેલે કપા અને પોટલી પાઈ રોજ પોટલી પાતા લાગે. આ જો બધા ઊભો કરી કપા વીણે છે. જો આડો પડી ગયો તો એટલે આ કપાસ પોટલી પી ગયો છે. રોજ સવારમાં ને સાંજે બે ટાઈમ બે પોટલી પાઈ દે છે. એટલે કપાસ જોવા બધો હુઈ ગયો છે. અને બધા આજે અમારે સમઢિયાળા ગામની અંદર બહુ મોટો પ્રોગ્રામ છે. એટલે પાછા બધા આજ બપોર લગીને જ કામ કરવાના છે એવું કહે છે. બપોર પછી પ્રોગ્રામનો લાભ લેવાના એવું કહે છે. એટલે બધા આજે તો બપોર લગીને જ છે. અને બપોર પછી જતા રહેવાના ગામમાં. અને ભગવત કથાનો કાર્યક્રમ ચાલે છે. અને રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે લગભગ 12 વાગ્યા પછી પ્રોગ્રામ છે. એટલે બધા ત્યાં આનંદ લેવા માટે ત્યાં જવાના છે. અને અમે પણ જવાના છે, અમે પટેલ જોડે. અમે જોયું નથી એટલે પટેલને લઈ જવા પડશે. કારણ કે પટેલ રોજ ત્યાં એ શેરીમાં આંટા મારે છે. કારણ કે એમને નજીક રહ્યું ને અમારે તો ગામની 1 કિલોમીટરની અંદર વાળી છે. જો બધા કારણ કે બોલતા નહીં બધા આજે છે ને ત્યાં જવાના છે ને એટલે કોઈ બોલતા નહીં. બધાને ઉતાવળ છે, હબ કપા વીણી નાખીએ ને પછી ત્યાં જઈ એવું કહે છે બધા. ને આજે કથા લગભગ 9 વાગે શરૂ થઈ જાય છે. અને આજે પૂર્ણાવૃત્તિનો દિવસ છે એટલે આજે તો વહેલા કથા શરૂ થઈ જાય છે. અને કપા વીણતા અમે ભગવત કથા સાંભળીએ છીએ. કારણ કે ત્યાં જવાનો તો અમારી પાસે ટાઈમ નથી, પણ કપાસ વીણતા સાંભળીએ. અને આવો લાવો લઈએ છીએ. અને બધા આજે સમઢિયાળા 2 નંબર બપોર પછી સાંજે 5 વાગ્યા પછી ગામ ધુમારો બંધ છે. એટલે બધાએ વાડીઓવાળા અમારે નસવાડીવાળાને બધાને ખાસ આમંત્રણ છે. બધાએ આનો લાવો લેવો અને બધાએ આવું એવી મારી વિનંતી છે. ને આવો અવસર ક્યારે પાછો નહીં મળે. અને આજે સમઢિયાળા 2 નંબરની અંદર રામાપીર જે પોગરણગઢના પીર કહેવાય, એ આજે 12 વાગ્યા પછી એ આજે સમઢિયાળા 2 નંબરની અંદર પધરામણી કરવાના છે. એટલે બધાએ એનો લાભો લેવો અને બધાએ આવું. આપણે બધા સમઢિયાળા ગામ સમસ્ત બધાનો આપણે આભાર માનીએ છીએ કે આપણે બધાને નસવાડીને આપણને આમંત્રણ આપ્યું છે. એટલે બધાએ આવવું, એમનું આમંત્રણનું આપણે અનાગર ન કરીએ. અને બધાએ આવું, પ્રસાદી લેવી. અને સાંજે 5 વાગ્યા પછી બધાએ ઘરે જઈને સૂઈ જવું. ગોદડા જઈને ઠંડી બહુ પડે છે એટલે પાછો સવારમાં કપા વીણવાનો છે. એટલે બહુ પછી ઓલું ના કરાય. કારણ કે સવારમાં પછી પાછા આપણે આપણું કામ જ કરવાનું. એટલે ઠંડીમાં બહુ ટાઈમ નહીં કાઢવો. અને સવારમાં વહેલા પાછા કપા વીણવા ચોંટી જવું. બસ આટલું જ. આ વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો. અને આવજો આજે 5 વાગે બધા નસવાડીવાળા બધા સમઢિયાળા ગામ 2 નંબરની અંદર ભેગા થશું. આવજો.